સુરત કલેક્ટર અને પ્રમુખ ચૂંટણી અધિકારીને આપ દ્વારા આવેદનપત્ર આપી હાલમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત બીએલઓને ખોટા લક્ષ્યાંક ન આપી યોગ્ય સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવા જણાવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત આપણા રાજ્યમાં પણ આ પ્રક્રિયા શરૂ છે, જેના અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કે કોઈપણ રીતે કોઈ અટવાઈ નહીં જાય એના માટે થઈને પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના બીએલએ પોતાના બૂથના બીએલઓ સાથે ઘરે ઘરે જઈ આ આખી પ્રક્રિયા લોકોને સમજાવે છે। પરંતુ છેલ્લા 2-3 દિવસમાં અમને એવું સમજાયું કે આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનું અમને બતાવવામાં આવ્યું એવું કંઈ ખાસ દેખાતું નથી। 2-3 બીએલઓ દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું બીએલઓને દબાણપૂર્વક કહેવામાં આવ્યું કે તમારે એવું બતાવવાનું છે કે અમારું 100% કામ પૂર્ણ થઈ ગયું, એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો, જ્યારે કે હકીકતમાં સુરતમાં કોઈ બૂથ એવું નથી કે જ્યાં 100% મતદારો પોતાના સ્થળ પર જ છે, છતાં પણ ચૂંટણી પંચ દ્વારા બીએલઓને આવું દબાણ આપવામાં આવે તો એનો હેતુ શું છે? શા માટે આવો લક્ષ્યાંક આપવામાં આવે છે? આ તો કાયદાથી તેમજ નીતિથી તદ્દન ખોટું કહેવાય, જે કોઈપણ રીતે ચલાવવા યોગ્ય નથી। જો આવી રીતે ખોટા ટાસ્ક ખોટી રીતે પૂરા કરવામાં આવશે તો આ કાર્યક્રમનો મૂળ હેતુ મરી પરવારશે। જેથી આપ સાહેબને ખાસ વિનંતી છે કે આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ જ થવું જોઈએ એનો પૂરેપૂરો અમલ કરાવવામાં આવે તેમ કહ્યું હતું। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી। 4 નવેમ્બરથી એસઆઈઆર ચૂંટણી પંચની જે કામગીરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેના અંતર્ગત બીએલઓ ઘરે ઘરે જઈ અને દરેક મતદારને જેનું નામ 2025-26ની મતદાર યાદીમાં નોંધાયેલું છે એમને ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ આપી અને એમના 2002ના ડેટા જે એકત્રિત કરવાની કામગીરી કરી રહેલ છે, આમ આદમી પાર્ટી એમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે। ત્યારે ગતરોજ અમને એવું જાણવા મળ્યું, 2-3 બીએલઓ દ્વારા એવું જાણવા મળ્યું કે બીએલઓના સિનિયર અધિકારી એમને એવી મૌખિક સૂચના આપી છે કે તમારે એવું બતાવી દેવાનું છે કે અમારા 100% એન્યુમરેશન ફોર્મ વિતરણ થઈ ચૂક્યા છે, 100% મતદારો અમને મળી ગયા છે અને એ તમામ લોકો એમના ફોર્મ ભરી અને અમને જમા કરાવી